પરિવાર અને આપ સૌ ભાઈ બહેનો સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. આજે આપણી પાસે બહુ સમય પણ નથી. કથાનું ખાલી સંક્ષિપ્ત દર્શન કરીને કથાને વિરામ તરફ લઈ જઈએ એ પૂર્વ આપ સૌ જાણો, ગઈકાલે રાજકોટમાં એક બહુ જ પીડાદાયક ઘટના ઘટી કે ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પામ્યા. હજી અમુક લોકોનો ખબર નથી પડી. તો આ જે ઘટના બની રાજકોટમાં, એમાં જેટલાએ પ્રાણ ત્યાગ કર્યો એ બધાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ, બધા સાધુ સંત, આપ સૌ મારા શ્રોતાભાઈ બહેન અને મનોરથી પરિવાર, આપણા સૌની એ દિવંગતો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ. ગયેલાઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે. આજકાલ ખબર નહીં, ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં બહુ જ આવું થઈ રહ્યું છે. નાવા જાય છે ને રોજ એવા ખબર 2-5 છોકરાઓ મૃત્યુ પામે છે, કોઈક તળાવમાં મરણ પામે છે. કોઈ મા બાપોને પ્રાર્થના છે કે બાળકોને બહુ ધ્યાન રાખજો, ગમે ત્યાં નાવા માટે નહીં મોકલતા. અને આ રાજકોટની ઘટના તો અસહ્ય ઘટના ગણાય. આપણે બધા જ આપણી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને તલગાજરડી વ્યાસપીઠ, મનોરથી પરિવાર અને મારા તમામ શ્રોતાઓ તરફથી આ દુર્ઘટના જે થઈ એમાં જે દિવંગત થયા, જે મુશ્કેલીમાં છે એ બધા માટે બીજું તો આપણે શું કરીએ, પરંતુ આપણી સંવેદના, આપણી શ્રદ્ધાંજલિના રૂપે 5 લાખ રૂપિયા આપણે ત્યાં સમર્પિત કરીશું. હું ભરતભાઈને સેવા સોંપીશ કે ભરતભાઈ 2-4 દિવસમાં જ્યારે બધું ચિત્ર ક્લિયર થાય ત્યારે જેમને ત્યાં આવી ખોટ પડી છે ત્યાં બધી જગ્યાએ રામકથાની આ એક શ્રદ્ધાંજલિ રૂપે, આમાં પૈસા અને એમાઉન્ટનો કોઈ અર્થ નથી સાહેબ, પરંતુ એક તુલસી પત્ર એના મોઢામાં મૂકવા માટે, એક તુલસી પત્ર એની શ્રદ્ધાંજલિ રૂપે આ કથા દ્વારા આપણે 5 લાખ રૂપિયા મોકલીશું. વીરપુર બાપાના આશીર્વાદથી ભરતભાઈ એની વ્યવસ્થા કરશે. આપણા સૌ તરફથી આપણી શ્રદ્ધાંજલિ. 1 મિનિટ ભગવાન નામનું સંકીર્તન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય